હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાંસા થાળી મશીનમાં પગની મૂવમેન્ટ કઈ રીતે કરવી એના પર થોડું ધ્યાન આપીશું. તો સૌથી પહેલાં આપણે ખુરશી એવી રીતે એડજસ્ટ કરીએ કે જેથી થાળીની ઉપર પગ આપણા ઇઝીલી ફરે અને આ જે ની છે એ ખેંચાઈ નહીં અને એકદમ સ્મૂધ રહે એ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું. પછી થાળીની ઉપર ઘી નાખીશું. ઘી ગરમ કરીને નાખો તો વધારે સારું છે, જેથી પગમાં વધારે એબ્ઝોર્બ થઈ શકે. હવે આપણે એની મુવમેન્ટ ચાલુ કરીશું કે તો એમાં બે પ્રકારની મુવમેન્ટ આપણે કરવાની છે કે એક તો જે કાંસાની થાળી છે એના પર એક્યુપ્રેશર પોઈન્ટ આપેલા છે, તો એના ઉપર આપણે પગની મુવમેન્ટ કરીશું. જેવી રીતે આ તમે જોઈ શકો છો કે પગની મુવમેન્ટ, પગનું પ્રેશર આપણે નથી આપવાનું, પ્રેશર લાઇટ જ રાખવાનું છે, કારણ કે નીચેથી થાળીનું પ્રેશર આપણા પગ ઉપર આવશે અને એક્યુપ્રેશર પોઈન્ટ એ રીતે એક્ટિવ થશે. બીજું જે આ કાંસાની વાડકી આપેલી છે જે 6 ઇંચની તમને જે દેખાય છે જ્યાં મારા પગ ફરે છે, તો એના પર પણ આપણે પગની મુવમેન્ટ કરવાની છે. એમાં પગની મુવમેન્ટ 4 રીતે કરવાની છે કે સૌથી પહેલા આપણા અંગૂઠા અને આંગળીઓનું પ્રેશર આપવાનું છે, પછી વચ્ચેનો ભાગ પગના તળિયા જે કહેવાય એ વચ્ચેના ભાગનું પ્રેશર આપવાનું છે, અને પગના એડીનો ભાગ આવી રીતે એનું પ્રેશર આપવાનું છે. એ જસ્ટ આપણે મૂકવાના છે, એનું ઉપરથી પ્રેશર નથી આપવાનું, પ્રેશર નીચેથી જ આવશે. તો આ રીતે એની મુવમેન્ટ કરવાની છે આપણે. તમે જોઈ શકો છો કે થાળી ઉપર અને વાડકી ઉપર પગની મુવમેન્ટ આપણે કરી રહ્યા છે. પગના પંજામાં અને પગના તળિયામાં આખા શરીરની નસો અને એ આવેલી હોય છે, જે એક્યુપ્રેશર પોઈન્ટ અને ઘીના મસાજથી બધા એ એક્યુપ્રેશર પોઈન્ટ એક્ટિવ થઈ જાય છે. આ રીતે થાળી પર પગ ધીમે ધીમે આપણે ફરાવતા જવાનું છે અને વાડકી ઉપર બી પગની મુવમેન્ટ ચાલુ રાખવાની છે. આ પગના તળિયાની મુવમેન્ટ, એડીની મુવમેન્ટ અને આંગળી અને અંગૂઠાની મુવમેન્ટ કે આંગળી અને અંગૂઠાની જે વચ્ચેનો ભાગ છે એના ઉપર પણ એક્યુપ્રેશર પોઈન્ટનું પ્રેશર આવે એ રીતે આપણે મૂકવાનું છે. તમે જુઓ આ સાઈડ ઉપર બી આપણે પ્રેશર આપવાનું છે અને આવી રીતે આ સાઈડ ઉપરનું બી પ્રેશર આપવાનું છે કે જેથી આ બાજુ બી એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જ એ બી એક્ટિવ થાય. એના માટે એ રીતે બી એક પગનો સપોર્ટ આપી અને એને પ્રેશર આપવાનું છે. એવી જ રીતે રાઈટ પગ ઉપર